हेलो गाइस, जय श्री कृष्ण। बहुत टाइम से यहाँ पे लंदन में आया हूँ, लेकिन कभी मैं क्रिकेट नहीं खेला हूँ, तो सोचा कि आज क्रिकेट खेलने जाता हूँ मैं। और अभी मैं उठा हूँ क्योंकि जॉब से बहुत लेट आया था, तो अभी फटाफट तैयार होके जाते हैं और आपको दिखाते हैं कि यहाँ के ग्राउंड कैसे होते हैं और कैसे क्रिकेट खेलते हैं। तो चलो मिलती है, फटाफट तैयार हो जाते हैं। तो गाइस चलो फटाफट से नहा लेते हैं और निकलते हैं फिर जल्दी। बाय। तो गाइस फाइनली નહીને તૈયાર થઈ ગયો છું। હવે નીચે જોઈએ, નાસ્તો પડે, નાસ્તો કરીને પછી નીકળીએ। આજે સ્પોર્ટ્સના કપડાં બી પહેરી લીધા છે મેં। હું જ્યારે એમજી સાયન્સમાં હતો ત્યાં કોલેજમાં, ત્યારે આ કપડાં આપેલા હતા મને ત્યાં ક્રિકેટ રમતો હતો એટલે। તો એ બધા હું ત્યાં ઇન્ડિયાથી જ કેરી કરીને લાવ્યો હતો કે અહીંયા ક્યારે મને રમવાનો ચાન્સ મળશે તો હું રમીશ। તો ચલો જઈએ સીધે નીચે, નાસ્તો કરીએ, જે જઈએ ભગવાનના દર્શન કરીને પછી જમીને નીકળીએ। તો ગાઈસ આલુ પરોઠા રેડી છે અને જોડે થોડું દૂધ લીધું છે, તો નાસ્તો કરીને નીકળીએ ફટાફટ। અહીંયા કૃષ્ણા અને ગોપી બે જણા લાડવા બનાવે છે। આજ ગણેશ ચોથ છે એટલે કાજુ બદામ બધું। તો નાસ્તો ફિનિશ કરી લીધો છે। હવે કપડાં જે પહેરવાના છે બધા ગ્લવ્સ ને બધું લઈ લઉં, પાણીની બોટલ, થોડું ખાવાનું લઈ લઉં જોડે। તો ગાઈસ ફાઇનલી હવે ઘરથી નીકળી ગયો છું અને બસ સ્ટેન્ડે જઉં છું। હવે ત્યાંથી પાછી ટ્રેન પકડવાની છે, તો આઈ થિંક કલાક જેવું તમારે ત્યાં પહોંચતા થશે। એટલે હું અત્યારે હજુ 2 વાગે નીકળ્યો છું, તો 3 વાગ્યા સુધી ત્યાં પહોંચી રહીશ, પછી ત્યાં ક્રિકેટ રમશું। અને તમને બી પ્રશ્ન થતો હશે કે તું અત્યાર સુધી ત્યાં હતો તો ક્રિકેટ રમવા કેમ નહોતો જતો? તો અહીંયા હવે ઉનાળો આવ્યો, તો અહીંયા વરસાદ ને બધું ઓછું હોય એટલે ત્યાં ગ્રાઉન્ડને બધા ભીના ના હોય એટલે અહીંયા આસાનીથી રમી શકીએ। અને શિયાળામાં ને બધામાં શું થાય છે કે સવારે વરસાદ આવતો હોય તો મોઇશ્ચર ને બધું હોય છે, તો એટલે બહુ પ્રોબ્લેમ રહે છે। તો આજે ફાઇનલી રમવાનો ટાઈમ મળી ગયો છે, તો જઈએ રમવા। તો સ્ટેન્ડે પહોંચી ગયો છું ને હવે બસની રાહ જોઉં છું। તો ગાઈસ ફાઇનલી વેમ્બલી સેન્ટ્રલ પહોંચી ગયો છું, વેમ્બલી પાર્ક। અને અહીંથી હવે ટ્રેન પકડીશ, મેટ્રો પકડીશ અને મારી જગ્યાએ પહોંચીશ। અને અહીંયા જવાનું સિગ્નલ ખુલી ગયું છે, તો નીકળીએ ફટાફટ। અહીંયા આપણું કાર ટેપ કરીશું આપણે પહેલાં। આપણે પકડવાની છે જુબલી સાઉથ, એટલે પેલા સ્ટેશને જઈશું। અહીંયાથી જુબલી સાઉથ પકડવાની છે મારે અને વોટરલૂ ઉતરવાનું છે। અહીંયા ઉનાળો ચાલુ થઈ ગયો એટલે પબ્લિક હવે બહુ બહાર ફરવા નીકળે છે બધા। અહીંયાથી આપણે પકડવાની છે નોર્થન લાઇન, તો આ બાજુ જુબિલી છે, એ બાજુ નહીં જઈએ આપણે। નોર્થન લાઇન જોવાની છે। ઓકે, નોર્થન લાઇન અહીંયા બતાવે છે, આ રસ્તે આપણે જઈશું। અહીંયા નોર્થન લાઇન છે, આ દિશામાં જઈશું। અહીંયા બી નોર્થન લાઇન બતાવે છે, લાઇન માટે આપણે આ દિશામાં જવાનું છે। અહીંયા હું અત્યારે અહીંયા છું વોટરલૂ, અને મારે અહીંયા જવાનું છે કેનિંગટન, તો અહીંયા વેઇટ કરશું આપણે ટ્રેનની। મારી ટ્રેન 5 મિનિટમાં આવે છે। અહીંયા જો આ રીતના અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન હોય છે। તો ગાઈસ આપણું સ્ટેશન આવી ગયું છે કેનિંગટન, તો અહીંયા ઉતરી હવે। તો અહીંથી ગાઈસ મારે હવે 3 મિનિટનું વોકિંગ છે, તો ત્યાં મારું ગ્રાઉન્ડ આવી જશે, તો 3 મિનિટ ચાલીએ। અહીંયા તડકો ને એવું નીકળે ત્યારે પબ્લિક અહીંયા ગાર્ડનમાં બેસવાનું બહુ પસંદ કરે છે, તો હવે વધારે પડતા લોકો બહુ બહાર ફરશે।
તો ફાઇનલી ગાઈસ હું મારા ગ્રાઉન્ડ પર પહોંચી ગયો છું અહીંયા, અને અહીંયા અમારા મેનેજર ને પ્લેયર્સ ને બધા નેટ પ્રેક્ટિસ કરે છે. જે સાઈ બેટિંગ કર રહા હે. અહીંયા મિત્રો જો બધા ફૂટબોલના બહુ શોખીન હોય છે, તો ક્રિકેટ તો તમને જોવા જ નહીં મળે. આ તો અમારા જેવા ગુજરાતીઓના બીજા લોકો રમે છે. તો અહીંયા જો બધા ફૂટબોલના બહુ શોખીન છે. અહીંયા આ રીતે મસ્ત બધા ખાવા પીવાનું બધું લઈને આવી જાય છે. ટી-શર્ટો કાઢીને બધું રમવાનું જોવા રીતના. એ લોકોને અત્યારે બહુ રમવું ગમે તડકામાં. અહીંયા ફૂટબોલવાળા જ દેખાશે તમને બધા, અને અમે ખાલી અહીંયા ક્રિકેટ રમીએ છીએ નેટ્સમાં. અહીંયા આગળ અમારો ત્યાં બધી વસ્તુ પડી છે, અને અહીંયા અમે અત્યારે ક્રિકેટ રમીશું. આજુબાજુનો તમને નજારો બતાવું છું બધો. અહીંયા ફૂટબોલ અને અહીંયા અમે ક્રિકેટ રમીએ છીએ. અને અત્યારે 20 ડિગ્રી છે તો બી બહુ તડકો લાગે છે. તો ઇન્ડિયામાં તો હું સમજી શકું છું કે 40 ડિગ્રીમાં કેવું થતું હશે. આ મારી બધી વસ્તુઓ પડી છે અહીંયા. અહીંયા નેટ છે જ્યાં અમે અત્યારે ખાલી પ્રેક્ટિસ કરતા હતા, અને અહીંયા પીચ છે ત્યાં આગળ રમીશું હવે. સામે આ બીજા લોકો બી છે જે લોકો પ્રેક્ટિસ કરે છે. उल्टोस क्यों डाल रहा है? मेरे से ज्यादा रन करवाना है तुझे, ऐसा है? ला मना मेरे को दे. Doesn't matter. I was bowling fast. Doesn't matter. I was not going spin. Doesn't matter. He said you can't change the ball. You can't change in the middle of the You over. can't change spin and fast. I was bowling fast. He's bowling the fast, the same thing. Fast. That's it. Well, if it is a throw, even if bowling is also Don't cry, man. Don't cry now. Don't cry. I'm not Let's keep spinning. ऐसा नहीं है, हर बार रूल्स भी उन्होंने बनाया तो Rules पहले ही बना लो ना. Rules make first for play. Why you can't change it? Let's make the rule in between the match, bro. I'm not cheating. you were making a change. But when we say he's going to bat for last over, you say yes, and now you say your team is outing and you want one more play to it. Bro, पर ये वो क्लियर ही नहीं think था, what वो you say. क्लियर ही Think नहीं what था you're saying. जो गया वो वापस Can't आएगा. choose. Last over, 100%, one person should go out, like completely out. He should not come back because he's the one to bat. And now his wicket gone. Now you say you want to come back. That makes Look, sense. what if everyone gets bowled out? Okay, you are racing. It's out. Ball out. It's out. It's out. तो ऐसा थोड़ी हो 6 बॉल वही खेलेगा, ऐसा थोड़ी होता है. उसको बैटिंग में आना है. खेलना पड़ेगा, थोड़ी कंपल्सरी है. वो बैटिंग में आएगा. कंपल्सरी 6 बॉल अरे वो क्या कंपल्सरी वो What's the rule? You need to come back. What's the rule? You come back. Listen. એવું નહીં. અમે ના આવતે તો 6 બોલ રમવાના. એવું થોડી હોય. Okay, he's going to bat the last over, right? What if he gets bowled out in the first over? We lost. એવું ના હોય. What do you mean, bro? We can still win. We also got one player. He's declared, so he's out now. He didn't declare, bro. Wait. Forcefully declared, right? Declared is declared, वो आ man. सकता है. But तेरे में सब प्लेयर बाकी है, तुम What I'm saying, declared is declared. ભાષા ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય કે હિન્દી હોય, લડવાનું તો ફિક્સ જ હોય જ્યારે ક્રિકેટ રમાતી હોય ત્યારે. Just shut the fuck up. If somebody dies from suicide and he gets killed, both ways he's dead. You're not Jesus. You're not Jesus. Before the last over, before that, I told you, one of your person, I told you before last over coming, one of your person should go out and he need to come for last over. Then he said, you want to go declare. That's your team choose. You want to go out and Piyush, they want Piyush to go out. That's what you told. डिक्लेयर आउट बोलते हैं उसको. मैं डिक्लेयर आउट नहीं हुआ हूँ. मैंने लास्ट ओवर में क्या बोला? मैंने पहले ओवर में तुमको बोल दिया लास्ट ओवर हाँ तो खेलेगा. उसके लिए तो मैं आउट हुआ. उसके लिए मैं बाहर निकला. डाले तो बिठा भाई. આ છોકરા જોડે અત્યારે અમે થોડું રમીએ છીએ અને ફૂટબોલનો બહુ શોખ છે.
અહીંયાના બધાના નાના છોકરાનો બધાને નાના મોટા બધાને ફૂટબોલનો બહુ શોખ હોય છે. હે બ્રો, યુ વોના પ્લે વિથ મી? યે, થેન્ક યુ. તો ગાઈઝ ફાઇનલી ક્રિકેટ રમી લીધું. અત્યારે થયા છે રાતના 8:30. તો બી હજુ એકદમ અજવાળું છે અહીંયા. અને હવે ટ્રેન પકડીને પાછા ઘરે જઈશું. એટલે પાછો હવે કલાક ટ્રાવેલિંગ થશે. તો અહીંયા એક દિવસ આવી ગયા, શોખ હતો રમવાનો, પણ રોજ રોજ તો ટાઈમ મળતો નથી. એટલે હવે ખબર નહીં ક્યારે મળીશું પાછા. તો હવે જઈએ છીએ ઘરે. ફરીથી કાર્ડ ટેપ કરીશું. ઓ યાર, ખોટી જગ્યાએ ટેપ કરતો હતો હું. યાર ખોલી ગયું. ચલો લિફ્ટ, અહીંયાથી લિફ્ટમાં ઉપર જવાનું છે. અહીં આ રીતની ટનલો જો ફરતી અંડરગ્રાઉન્ડમાં જવાનું છે અમારે. હું અને મારી જોડે છે નિશિત. અમે બંને મેકડીમાં જોડે કામ કરીએ છીએ. નિશિત ક્યાંથી છે તું? અરે એમ નહીં, ઇન્ડિયામાં ક્યાંથી છે? અમદાવાદ. એમ આવી ગઈ? આજ છે ને ફાઇનલ? ચલો આવી ગયા છીએ ફાઇનલી અંદર. પાછી હવે જુબલી લાઈન પકડવાની છે અમારે. તો અહીંયા બધા એરોસ તમને આપેલા હોય છે આ રીતે કે જુબલી લાઈન પકડવાની છે. એ બધા રીતના એરો આપેલા હોય છે. હવે પાછા લોંગ રૂટ ઉપર ઊભા છીએ. આ અહીંયા લિફ્ટ જેવું છે એની ઉપર ઊભું રહેવાનું ખાલી. અમે તો ઊભા જ છીએ, બીજા લોકો ચાલીને જાય છે. અમે ગાઈસ છેલ્લા 4 મિનિટથી અહીંયા મેટ્રોમાં ફર કરીએ છીએ. એક ટ્રેનથી બીજી ટ્રેન જવું હોય એના માટે બહુ ટ્રાવેલ કરવું પડે છે. અહીંયા આવી રીતે સીધો ચડાવ હોય છે. લેટ થઈ ગયા થોડા, બીજી ટ્રેનની રાહ જોવી પડશે હવે. અહીંયા ક્યાંય બેસવાનું છે નહીં. આગળ એક બાકડો દેખાય છે, ત્યાં જઈને બેસીએ. ક્રિકેટ રમીને બહુ થાક લાગ્યો. 6-7 મહિના પછી ક્રિકેટ રમે એટલે. આ બી ગોતી રહ્યા હતા સીટ, હવે એ બેસી જશે. બેસી ગયા, અમારે બેસી જઈએ હવે. 2 સીટ ખાલી છે, બીજી 3. અમારી બીજી ટ્રેન આવી ગઈ છે, એમાં પબ્લિક બહુ લાગે છે અંદર. હવે આની અંદર બેસીએ અને અમારા ફાઇનલ સ્ટેન્ડે પહોંચી જઈશું. તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયો છું અને આ ગરમ પાણીનો અત્યારે ટબ ભરી રહ્યો છું. તો બોડીને થોડો આરામ મળે. તો આ ગરમ પાણી ભરાય છે. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. મિત્રો, અમારું રાતનું આજે જમવાનું છે. દાલ ફ્રાય જીરા રાઈસ છે, પછી લાડવા છે, પછી ફ્રોઝન રોટી છે, અથાણું છે, છાશ છે. તો ચલો જમી લઈએ.